ગાડીનો આસ્તો વાંધો હોય ઘરની ગાડી હોય ને बढ़िया सुरेश ने घर बेचना खाएगा ने तो सुरेश ने मांस लाना था लस्सी भी रही बोतल लाया कैरी लाया आराम से खाई कर बैठा भैया इतना अम्मा जो है यो तो पानी पी दो रोटलो खा दो आई सामान खाओ भाटिया ने बोला भाई अरे भाटिया ने अगर डैडी ने એને કહેજે ભાઈ સુરેશના ઘરે બેઠો હું અને તું જલ્દી આય તારી માર જોઈ કરીને બેઠો ભાગ્ય તું ચમ ના આવ્યો મને બહુ અફસોસ થઈ ગયો અગર તું અહીં ગયો હોય તો મને બહુ જ સારું લાગે છે ભાઈ છેલ્લા પાલક કઈ વખતે જીવતા તો ભેગા થવું પણ ભાગ્ય હું તને કહું તું આવી તો રહેજે ભાઈ અને એક આવું નાનું હોય સુધામાની કુટિયા તું બી આવી બનાવી લાય કે લઈ લે આજે સુધામાની કુટિયા બનાવી એને જેમ મરજી કરી મને બનાવી આયા તો રોટલો મળો અને ના આવ્યો તો રોટલો મને ખરા ખરા ના થાય વિચારો આજકાલ કોઈ ભાઈ કોઈ એક ગ્લાસ પાણી બી નહીં આવતા ના ભાઈ ચલો સુરેશ ઘરે બેઠા મજો આવી ગયો ગુસલ ખાનું બી બઢિયા બઢિયા કમરો બઢિયા બનો મજો આવી ગયો એલસીડી બી લાવો એલસીડી બી લાવો આ ગેસ સિલિન્ડર ચૂલો મોટર બધું લગાવેલું છે મજો આવી ગયો રાજુ ભાઈ ગાડી લાવ્યો આવા જવાની સ્પેશિયલ ગાડી કરાવી આજો ગાડી લઈને આવ્યો રાજુ રાજુ લઈને આવ્યો ગાડી સ્પેશિયલ કાંચના દર્શન કરવા કાંચના મરજો વાસ્તે તો આવીને મેરી તબિયત ખુશ થઈ જાય અમારું ઘર છે હા ભાટિયા કોઈ જગ્યાએ જવું હોય તો ગાડી લઈને જઈએ એસી વાળી ગાડી પહેલા છોકરાનું બી હારી જાય તો ખુશ થાય જાય પૈસા આવે તો કમાઈ બહુ કરે 3 મહિના में काम रुपया भाजी तो हारू जाए एसी गाड़ी में ही आया कोई गाँव में जाए आराम से ले जाए आपने समझो ने अच्छे हो रहे हम तो भाटिया तू हारू रहे एमना कहते तो मारा कहीं नहीं जय माता दी जय माता दी जय माता दी